નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનો YouTube ચેનલ. આની અગાઉના વિડિયો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. એ વિડિયોમાં આપણે જોયું હતું કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે શું. ત્યારબાદ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની મદદથી આપેલી બે સંખ્યાઓના ગુસા કઈ રીતે શોધી શકાય અને સ્વાધ્યાય 1.1 એના દાખલા આપણે જોયા હતા. આજના વિડિયોમાં આપણે જોવાનું છે કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે? અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી કેવા પ્રકારના દાખલા ગણી શકાય અને અંકગણિતના મૂળભૂત પ્રમેયની અંદર કયા કયા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે તે આજના વિડિયોમાં આપણે ભણવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણા વિડિયો. મિત્રો શરૂઆત કરીએ આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે? તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય બીજું કંઈ જ નહીં પરંતુ આપણે જે આની અગાઉના ધોરણોમાં અવયવ પાડતા શીખી ગયા છીએ તેનો જ એક ભાગ છે. કઈ રીતે તો જોઈએ. જો અંકગણિતનું મૂળભૂત પ્રમેય એવું છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. આ પ્રમેય સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. સૌપ્રથમ તો ઉદાહરણ પરથી તમને સરળતાથી એની સમજણ પડી જશે. જેમ કે મારી પાસે કોઈ સંખ્યા છે 20. 20 ના જો મારે અવયવ પાડવા હોય તો મને ખબર છે શરૂઆત ક્યાંથી કરીશું? 2 વડે ભાગ ચાલશે એટલે કે 10 2 20. ત્યારબાદ ફરી 2 વડે ભાગ ચાલશે એટલે 2 પંચા 10. ત્યારબાદ ફરી 5 વડે ભાગ ચાલશે એટલે 5 એકા 5. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો 20 ના અવયવ કેટલા થાય? તો 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 1. આ રીતે એના અવયવો પડ્યા છે. તો અહીંયા કેવા શું માંગે છે? તો દરેક વિભાજ્ય સંખ્યાની મારી 20 એક એવી સંખ્યા છે તો વિભાજ્ય સંખ્યા છે. ફરી એકવાર દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને. ક્રમને અવગણીને એટલે કે આ જે ક્રમ આપણે લખ્યો છે આની જગ્યાએ બીજો કોઈ પણ ક્રમ લખી શકીએ આપણે. જેમ કે મારે આવું લખવું હોય તો હું આ રીતે પણ લખી શકું, પરંતુ સંખ્યાઓ જે છે એ આ જ આવવી જોઈએ. ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર. અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર એટલે કે આ બધી જ જે સંખ્યાઓ છે કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય. ફરી અનન્ય એટલે શું? તો અનન્ય એટલે કે એક અને માત્ર એક જ અનન્ય રીતે લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો તમને થોડું સમજાશે કે આ પ્રમેયમાં શું છે. તો આ પ્રમેયમાં શું છે ફરી એકવાર અહીંયાથી સમજીએ. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે એક અને માત્ર એક જ રીતે લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજો છો કે મારી પાસે જો કોઈ સંખ્યા હોય અને તે સંખ્યાનો હું એકવાર અવયવ પાડી દઉં છું તો એના અવયવ તમે ગમે ત્યાં પાડવા જશો એના એ જ અવયવ મળશે. જેમ કે 20 ના હું અવયવ પાડીશ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 1 આ જ અવયવ મળશે એના અવિભાજ્ય. આના સિવાય 20 ના કોઈ પણ અવયવ મળી શકશે નહીં. હા વિદ્યાર્થી મિત્રો, તો આપણું અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે? ફરી એકવાર કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે આપણે દર્શાવી શકીએ છીએ. જો આપણે અહીંયા દર્શાવ્યું તે રીતે 20 છે એક વિભાજ્ય સંખ્યા છે, તેના અવયવોના ક્રમને આપણે અવગણી નાખ્યો. આ રીતે લખો કે આ રીતે લખો કોઈ ફરક પડતો નથી. આ બધા જ કેવા છે? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે 20 ને લખ્યો છે. અને આને કઈ રીતે? તો અનન્ય રીતે એટલે કે જો બગડો છે તો
બગડો અહીંયા બે જ વાર આવશે 20 ના અવયવો. પાંચડો છે તો પાંચડો એક જ વાર આવશે. આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. અવિભાજ્ય અવયવોની મદદથી ગુસાઅ અને લસાઅ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે ગુસાઅ અને લસાઅ. ગુસાઅનું આખું નામ શું છે તો ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે બે સંખ્યાઓમાં મહત્તમ જે સામાન્ય અવયવ હશે એ આપણો ગુસાઅ થશે. ને ત્યારબાદ લસાઅનું આખું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે બે સંખ્યાઓમાં જે નાનામાં નાની અવયવી હશે સામાન્ય એનું થશે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આપણે અવિભાજ્ય અવયવોની મદદથી ગુસાઅ અને લસાઅ શોધતા શીખવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવો આપણે જ્યારે પાડીએ છીએ ત્યારે ગુસાઅ અને લસાઅ કઈ રીતે મેળવી શકાય તે અહીંયા લખેલું છે. જો જોઈએ એકવાર, આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતવાળા પદોનો ગુણાકાર એ થશે આપણો ગુસાઅ. જો ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે શું છે તો નાનામાં નાના ઘાતવાળા પદોનો ગુણાકાર. અને એની સામે લસાઅમાં શું છે તો લસાઅમાં આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોમાં અહીંયા શું છે તો મહત્તમ ઘાતવાળા પદોનો ગુણાકાર. જો લસાઅ અને ગુસાઅમાં આટલો પદ છે, લસાઅમાં આવે છે મહત્તમ ઘાતવાળા પદોનો ગુણાકાર, જ્યારે ગુસાઅમાં આવે છે નાનામાં નાની એટલે કે ન્યૂનતમ ઘાતવાળા પદોનો ગુણાકાર. એક ઉદાહરણ લઈને સમજણ મેળવીએ. મારી પાસે 6 અને 20 છે. આ બંનેના મારે અવયવ પાડી અને ગુસાઅ અને લસાઅ શોધવાનો છે. તો કઈ રીતે કરીશું તો પહેલા 6 ના અવયવ પાડી દઈએ. 6 ના અવયવ શું પડશે તો 2 ગુણ્યા 3 આ રીતે અવયવ પડશે. ત્યારબાદ 20 ના અવયવ પર શું પડશે તો 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે આપણે 6 ના અવયવને કઈ રીતે લખી શકીએ તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. ત્યારબાદ 20 ના જે અવયવ છે એને શું લખી શકીશું તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. જો હવે ગુસાઅ શોધવો છે મારે તો કોનો શોધવો છે તો 6 અને 20. તો ગુસાઅ માટે શું કીધું છે જો ખાસ ધ્યાન રાખજો નાનામાં નાના ઘાતવાળા પદોનો ગુણાકાર. જો આની અંદર જે સામાન્ય છે કોણ સામાન્ય છે તો બગડો બંનેમાં સામાન્ય છે. તો બગડાની નાનામાં નાની ઘાત કઈ છે આ બંનેની અંદર તો 2 ની 1 ઘાત. એ બંનેમાં નાનામાં નાની છે. તો 2 ની 1 ઘાત વડે આપણે આનો શું થઈ જશે આ ડાયરેક્ટ ગુસાઅ. કેમ તો જો આમાં કીધેલું છે કે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય, જો ખાસ ધ્યાન રાખજો સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતવાળા પદોનો ગુણાકાર એવું અહીંયા કીધું છે. તો બંનેમાં સામાન્ય કોણ છે બગડો સામાન્ય છે અને નાનામાં નાની ઘાત કેટલી છે તો 2 ની 1 ઘાત બંનેમાં સામાન્ય છે. તો આ બંને સંખ્યાઓનો ગુસાઅ કેટલો થઈ જશે 2 ની 1 ઘાત એટલે કે 2. હવે અહીંયા જોવાનું છે તો લસાઅ કોનો 6 નો અને 20. અહીંયા શું કીધું છે તો અવિભાજ્ય અવયવમાં મહત્તમ ઘાતવાળા પદોનો ગુણાકાર. હવે જો ખાસ ધ્યાન રાખજો મહત્તમ ઘાતવાળા પદોનો ગુણાકાર તો આ બંનેમાં સામાન્ય કોણ છે તો બગડો સામાન્ય છે અને મહત્તમ ઘાત કેટલી છે તો 2 ની 2 ઘાત. આ સામાન્ય છે. હવે આની આગળ બંનેમાં ફરી કોણ છે તો અહીંયા તગડો. તો તગડાની કેટલી ઘાત છે તો તગડાની છે 1 ઘાત. ત્યારબાદ કોણ છે બીજું તો 5. તો પાંચડાની કેટલી ઘાત છે તો 1 ઘાત. એટલે હવે ખાસ ધ્યાન આપણે શું રાખવાનું છે તો ગુસાઅની અંદર માત્ર એવા પદો જોવાના છે કે જે કેવા હોય સામાન્ય હોય, પરંતુ લસાઅમાં સામાન્ય જોવાના છે, પરંતુ સામાન્ય માટે શું લેવાનું છે તેની
મહત્તમ ઘાત અને બાકીના જે પદો છે તેનો પણ લસાઅની અંદર આપણે ગુણાકાર કરવો પડશે. લસાઅ શોધતી વખતે આપણે ખાસ ધ્યાન શું રાખવાનું છે, તો લસાઅ શોધવામાં જ્યારે તે પદોનો સામાન્ય અવયવ પણ લેવાનો છે અને એની સિવાયના જે પદો વધે છે તેનો પણ આપણે ગુણાકાર કરવો પડશે. તો અહીંયા શું થશે, જો 2 ની 2 ઘાત બંનેમાં મોટી છે, ત્યારબાદ 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત, એટલે આ બંનેનો લસાઅ કેટલો થઈ જશે, જોઈએ તો 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે, 4 તરી 12 અને 12 પંચા 60. તો લસાઅ કેટલો મળ્યો છે 6 અને 20 નો, તો લસાઅ મળ્યો છે 2. ત્યારબાદ એટલે કે સોરી ગુસાઅ આપણને 6 અને 20 નો કેટલો મળ્યો છે, તો ગુસાઅ મળ્યો છે 2 અને લસાઅ કેટલો મળે છે 6 અને 20 નો, તો લસાઅ મળ્યો છે આપણને 7. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર જોવાનું છે લસાઅ અને ગુસાઅ, અને તે બે સંખ્યાઓને સાંકળતું એક સૂત્ર આપણી પાસે છે. સૂત્ર કઈ રીતે બને છે, તો જો અહીંયા આપણે જોઈએ કે ગુસાઅ કોનો કોનો, તો 6 અને 20 નો ગુણ્યા લસાઅ કોનો કોનો, તો 6 અને 20 નો બરાબર 6 ગુણ્યા 20. આવું થાય છે કે કેમ તે આપણે ચેક કરીએ. જો ગુસાઅ કેટલો છે 6 અને 20 નો, તો 2 ગુણ્યા લસાઅ કેટલો છે 6 અને 20 નો, તો 60 બરાબર 6 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે, તો એ થઈ જશે 120. તો આ બાજુ પણ થઈ જશે 120 અને આ બાજુ પણ થઈ જશે 120. એટલે કે આપણું સૂત્ર શું બને છે, તો ગુસાઅ જે બે સંખ્યાનો એ બે સંખ્યાનો લસાઅ અને એ બંનેનો ગુણાકાર બરાબર તે બંને સંખ્યાનો ગુણાકાર. એટલે આપણે આને કઈ રીતે લખી શકીએ, તો આને મારે લખવું હોય સૂત્રના સ્વરૂપમાં તો આ રીતે લખી શકાય કે કોઈ વિભાજ્ય સંખ્યા હોય છે મારી પાસે a અને b, આ બે સંખ્યાઓ માટે ગુસાઅ ab ગુણ્યા લસાઅ ab બરાબર a ગુણ્યા b. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આ સૂત્ર માત્ર અને માત્ર બે સંખ્યાઓ માટે લાગુ પાડી શકાય છે. 3 સંખ્યાઓ માટે આ સૂત્ર લાગુ પાડી શકાતું નથી. એટલે કે ગુસાઅ અહીંયા જો કદાચ માનો a b અને c 3 સંખ્યા આપી છે, તો ગુસાઅ abc ગુણ્યા લસાઅ abc is not equal to a ગુણ્યા b ગુણ્યા c. એટલે કે દરેક વખતે 3 સંખ્યાઓ માટે આ સૂત્ર સાચું પડે તેવું જરૂરી નથી, પરંતુ બે સંખ્યાઓ માટે આ સૂત્ર હંમેશા સાચું જ પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 7 માં એવું છે કે 96 અને 404 નો ગુસાઅ અવિભાજ્ય અવયવની મદદથી મેળવો. જો 96 અને 404 આના અવયવ શું પડશે, સૌપ્રથમ તો આપણે અવયવ પાડવા પડશે. તો 96 ના જો મારે અવયવ પાડવા હોય તો સૌપ્રથમ છગડો છે એટલે 2 ભાગ ચાલશે. એટલે કઈ રીતે ચાલશે, તો 2 ચોક 8 અને 2 અઠ્ઠા 16. ત્યારબાદ ફરી 2 ભાગ ચાલશે, 2 દુ 4 અને 2 ચોક 8. ફરી 2 ભાગ ચાલશે, 2 એકા 2 અને 2 દુ 4. ફરી 2 ભાગ ચાલશે તો 2 છંગ 12 અને ફરી 2 ભાગ ચાલશે તો 2 તરી 6. ત્યારબાદ 3 એકા 3. આ થઈ જાય 96 ના અવયવ. ત્યારબાદ 404 ના અવયવ. તો 404 ના અવયવ શું પડશે, તો 2 ભાગ ચાલશે 202. ફરી 2 ભાગ ચાલશે તો 101 અને ફરી ડાયરેક્ટ સીધો 101 જ ભાગ ચાલશે 101 એકા 101. તો વિદ્યાર્થી મિત્રો 96 ના અવયવ શું પડ્યા, તો 96 ના અવયવ પડ્યા તો 2 ની કેટલી ઘાત થઈ, 1 2 3 4 અને 5. એટલે કે 2 ની 5 ઘાત ગુણ્યા 3.
ત્યારબાદ 404 ના અવયવ, તો 404 ના અવયવ પડ્યા 2 ની 2 ગુણ્યા 101. હવે આપણે આનો ગુસાઅ શોધવો હોય તો ગુસાઅ માટે શું છે? તો ગુસાઅ માટે છે કે જે બંનેમાં સામાન્ય અવયવ હોય અને એ સામાન્ય અવયવની કઈ ઘાત લખવાની છે? તો નાનામાં નાની ઘાત જે હશે એ તે બંનેનો શું થઈ જશે? તો તે બંનેનો ગુસાઅ બનશે. તો અહીંયા બંનેની નાના સામાન્ય શું છે? તો બગડો, અને નાનામાં નાની ઘાત કેટલી છે? તો 2 ની 2 ઘાત. તો ગુસાઅ કેટલો થઈ જશે? 2 ની 2 ઘાત. એટલે કેટલો થઈ જશે? તો 4. હવે વિદ્યાર્થી મિત્રો આનો આપણે લસાઅ શોધવાનો છે. તો લસાઅ શોધવા માટે આપણે જે સૂત્ર મૂક્યું હતું તે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તો આપણે સૂત્ર એવું હતું કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર. તે બે સંખ્યા એટલે કઈ? તો 96 અને 404 એટલે બરાબર 96 ગુણ્યા 404. તો આપણે અહીંયાથી શોધવાનું શું છે? લસાઅ શોધવાનો છે. તો લસાઅને સૂત્રનો કરતા બનાવીશ તો ગુસાઅ ક્યાં જતો રહેશે? સામે છેદમાં. એટલે અહીંયાથી લસાઅ બરાબર શું મળે છે? તો લસાઅ બરાબર 96 ગુણ્યા 404 ને એના છેદમાં ગુસાઅ. તો કેટલા થઈ જશે? 96 ગુણ્યા 404 એટલે જશે, અને એનો ગુસાઅ કેટલો મળે છે? તો ગુસાઅ મળ્યો છે 4. છેદ કેટલા એવું છે? તો 101 ચોક 404. 101 ગુણ્યા 96 કરશો તો જવાબ આવશે 96 એટલે 9696. આ થઈ ગયો આ બે સંખ્યાઓનો લસાઅ. તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે તમને કોઈ કહે કે બે સંખ્યાઓ આપેલી છે અને એના અવિભાજ્ય અવયવોની મદદથી તેનો ગુસાઅ અને તેના પરથી તેનો લસાઅ શોધો. જ્યારે બે સંખ્યા હોય તો તેનો ગુસાઅ શોધ્યા બાદ તમે આ રીતે તેના લસાઅ શોધી શકો છો. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 માં શું છે? તો અવિભાજ્ય અવયવની મદદથી 6, 72 અને 120 આ બે સંખ્યાનો આપણે ગુસાઅ પણ શોધવાનો છે અને લસાઅ પણ આપણે આની મદદથી શોધવાનો છે. તો જો 6 ના અવયવ પાડીશું તો 6 ના અવયવ શું પડશે? સાઈડમાં આપણે અવયવ પાડી લઈએ તો 6 ના અવયવ તો ડાયરેક્ટ પડી જશે 2 ગુણ્યા 3 એટલે 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. ત્યારબાદ 72 ના અવયવ, તો 72 ના અવયવ શું પડશે? તો 72 ના જો અવયવ પાડીશ તો કેટલાય ભાગ ચાલશે? પેલા તો 2 તરી 6 અને 2 છંગ 12. ત્યારબાદ ફરી 2 ભાગ ચાલશે. કેટલા થશે? 18 દુ 36. ફરી 2 ભાગ ચાલશે તો 2 નવા 18. 3 ભાગ ચાલશે 3 તરી 9 અને ફરી 3 એકા 3. તો 72 ના અવયવ શું થઈ ગયા? તો 2 ની કેટલી ઘાત મળશે? 1, 2 ને 3 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત? તો 2 ઘાત. ત્યારબાદ 120 ના અવયવ, તો 120 ના અવયવ માટે પણ પહેલા ક્યાંથી શરૂઆત કરવી પડશે આપણે? 2 1. તો કેટલા થશે? તો સીધા 2 છંગ 12 અને 0 નું એમ. ત્યારબાદ ફરી 2 ભાગ ચાલશે તો 30 દામ 60. ફરી 2 ભાગ ચાલશે તો 15 દુ 30. ફરી 3 ભાગ ચાલશે તો 3 પંચા 15 ને ફરી 5 એકા 5. તો 120 ના અવયવમાં શું થશે? તો 2 કેટલી વાર આવે? 1, 2 અને 3 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1. એટલે આપણે અવયવો શું મળે છે? તો ફરી લખી નાખીએ 6 ના અવયવ કેટલા છે? તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. ફરી 72 ના અવયવ, તો 72 ના અવયવ શું પડ્યા? તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. ત્યારબાદ 120 ના અવયવ, તો 120 ના અવયવ શું છે? તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. આટલા આપણને અવયવો મળ્યા છે. હવે આપણે આનો ગુસાઅ શોધવો હશે તો ગુસાઅ આપણે માટે શું કીધું છે? કે સામાન્ય હોય ત્રણેયમાં અને જે નાનામાં નાની ઘાત હોય. જો આ ત્રણેયમાં સામાન્ય બગડો તો છે, પરંતુ કઈ નાનામાં નાની ઘાત છે? તો 2 ની 1 ઘાત જે છે એ નાનામાં નાની છે. તો ગુસાઅમાં સૌપ્રથમ શું આવશે? 2 ની 1 ઘાત ગુણ્યા બંનેમાં બગડો પણ સામાન્ય છે અને 3 ના જે નાનામાં નાની ઘાત છે એ કઈ છે? તો 3 ની 1 ઘાત જે છે ત્રણેયમાં સામાન્ય છે. તો 3 ની
કેટલા થશે 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત એટલે 3 દુ 6. તો આ તેમને આ ત્રણેય સંખ્યાઓનો ગુસાઅ કેટલો મળી ગયો આપણને 6. ત્યારબાદ લસાઅ. તો લસાઅ માટે શું કીધું છે? સામાન્ય હોય પરંતુ એની કેવી ઘાત લખવાની છે? મોટામાં મોટી ઘાત. ત્રણેયમાં સામાન્ય બગડો છે અને મોટામાં મોટી ઘાત કેટલી છે? તો 2 ની 3 ઘાત. ત્યારબાદ ફરી સામાન્ય કોણ છે? 3. તો 3 ની મોટામાં મોટી કઈ છે? તો 3 ની 2. અને આપણે જે રીતે કીધું તે રીતે સામાન્ય ન હોય તે પણ લખવાના છે. તો સામાન્ય 5 ની 1 ઘાત આવશે. તો ત્રણેયનો તમે ગુણાકાર કરી નાખો. 2 ની 3 ઘાત એટલે 8, 3 ની 2 ઘાત એટલે 9 અને ફરી 5. તો આ ત્રણેયનો ગુણાકાર કર્યા બાદ જે જવાબ આવશે તે બની જશે આ બંનેનો લસાઅ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને દાખલા જે આપણે ગણ્યા અને આની આગળનો જે દાખલો ગણ્યો તેની મદદથી તમે સ્વાધ્યાય 1.2 એના પ્રથમ 3 થી 4 દાખલા જે છે તે સરળતાથી ગણી શકશો. જો પહેલા દાખલામાં શું છે? તો 1.2 ના પહેલા દાખલામાં એવું છે કે આપેલી સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોમાં લખો. તો અવિભાજ્ય અવયવોમાં લખવા માટે તમારે શું કરવાનું છે? માત્ર તેના અવયવો પાડવાના છે અને અવયવ પાડીને તેને લખવાનું છે. ત્યારબાદ જે બીજું છે તેની અંદર શું આપેલું છે? તો તેની અંદર એવું આપેલું છે કે આપેલી સંખ્યાઓ જે છે તેના લસાઅ અને ગુસાઅ અવિભાજ્ય અવયવોની મદદથી શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર તે બંને સંખ્યાનો ગુણાકાર થાય છે કે નહીં તે ચકાસો. જો બીજા દાખલાની અંદર માત્ર બે સંખ્યાઓ આપેલી છે એટલે આ સૂત્ર જે છે હંમેશા એ બે સંખ્યાઓ માટે સાચું જ પડશે. ત્રીજા દાખલામાં એવું છે કે નીચે આપેલી સંખ્યાઓના લસાઅ અને ગુસાઅ અવિભાજ્ય અવયવોની મદદથી શોધો. એની અંદર 3 સંખ્યાઓ આપેલી છે ત્રીજા દાખલામાં, તે પણ તમે સરળતાથી ગણી શકશો. ત્યારબાદ જે ચોથો દાખલો છે તેની અંદર બે સંખ્યાઓ આપેલી છે, તે બે સંખ્યાઓનો ગુસાઅ આપી દીધો છે અને તમારે લસાઅ શોધવાનો છે. તો એ આ સૂત્રની મદદથી તમે શોધી શકશો. લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આની મદદથી તમે એ દાખલો પણ છે જે સરળતાથી શોધી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રમેય 1.3 અને પ્રમેય 1.4. જો પ્રમેય 1.3 શું છે? તો પ્રમેય 1.3 માં એવું છે કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. જો ખાસ ધ્યાન રાખજો, p કેવી સંખ્યા છે? તો p અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ કોઈક ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય. કોઈક ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ કોના વડે વિભાજ્ય હોય? તો p વડે વિભાજ્ય હોય. આનો મતલબ શું થયો? તો હું a સ્ક્વેર ભાગ્યા p કરું તો મને સામે કોઈ જવાબ મળે. એટલે કે a સ્ક્વેર ને આપણે p વડે ભાગી શકીએ છીએ. આનો કહેવાનો મતલબ એવો. તો a પણ p વડે વિભાજ્ય છે. એનો મતલબ કે a સ્ક્વેર ને જો આપણે p વડે ભાગી શકતા હોય તો a ભાગ્યા p કરીએ તો પણ કોઈ મને જવાબ મળે. એટલે કે a ને પણ આપણે p વડે ભાગી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આનો કહેવાનો મતલબ શું છે? તો આનો કહેવાનો મતલબ સ્પષ્ટ માત્ર એટલો જ છે કે કોઈ પણ સંખ્યાના વર્ગને આપણે કોઈ સંખ્યા વડે પણ એ પણ કેવી અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકતા હોઈએ તો તે સંખ્યા પણ તે અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે. ઉદાહરણ જોઈએ તો જો મારી પાસે અવિભાજ્ય સંખ્યા લો 2. આ કેવી સંખ્યા છે? તો અવિભાજ્ય સંખ્યા છે. જો હું 36 છે, 36 ને હું 2 વડે ભાગી શકું છું. હા, તો 36 કોનો વર્ગ છે? 6 નો. તો 6 ને હું પણ 2 વડે ભાગી શકું છું. તો આનો કહેવાનો મતલબ શું છે? તો a સ્ક્વેર ને જો આપણે p વડે ભાગી શકતા હોઈએ તો a ને પણ આપણે p વડે ભાગી શકીએ છીએ. આ 1.3 પ્રમેયનો મતલબ આવો થાય છે કે કોઈ અવિભાજ્ય સંખ્યા p હોય, ત્યારબાદ કોઈ a માટે a સ્ક્વેર ભાગ્યા p એટલે કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય
તો એ કોણ p વડે વિભાજ્ય થાય છે. હવે જોશું પ્રમેય 1.4. વિદ્યાર્થી મિત્રો પ્રમેય 1.4 એવું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમમિત. આપણો ટોપિક શું છે? તો અવિભાજ્ય સંખ્યાઓનું પુનરાવર્તન. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર આપણે સમય અને અસમય સંખ્યાઓ કોને કહેવાય તે વિશેનું થોડું નોલેજ મેળવી ચૂક્યા છે. ત્યાં શું હતું? તો અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. ફરી એકવાર સમય સંખ્યા કોને કહેતા હતા? તો જે સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યોત્તર પૂર્ણાંક એવા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહેતા હતા. અને જે સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યોત્તર પૂર્ણાંક એવા p છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહેતા હતા. તો અહીંયા જોઈએ આપણે હવે વર્ગમૂળમાં 2 જે છે તે અસમય છે, કઈ રીતે આપણે સાબિત કરીશું. વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર કોઈ પણ વસ્તુ સાબિત કરવા માટે ઘણી બધી રીતો છે, એક કરતાં વધારે રીતો છે. આપણે અહીંયા એમાંથી એક રીત લેવાની છે. કઈ રીત લેવાની છે? તો જો આપણે કોઈક વસ્તુને ધારીએ કે આ વસ્તુ ધારો કે આવું થાય છે, પરંતુ કંઈક નીચે ગણતા ગણતા જઈએ અને ત્યારબાદ જે આપણી ધારણા હતી એ ધારણાના કોઈ ગુણધર્મો છે, એ ગુણધર્મોનો તે નીચે વિરોધાભાસ થતો હોય, એટલે કે આપણી જે ધારણા છે તે ખોટી છે. તો એનો મતલબ શું થયો કે આપણી ધારણા ખોટી છે, તો ધારણાથી વિરોધી જે શક્યતા હોય તે સાચી બને છે. કઈ રીતે? તો આપણે જોઈએ. મારે સાબિત કરવાનું છે કે ધારો કે વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો ધારી લઈશ આનાથી વિરોધી કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. આપણે શું ધાર્યું છે? તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા ધારેલી છે? સમય સંખ્યા ધારેલી છે. અને આપણને ખબર છે કે સમય સંખ્યા હોય તો આપણે એને કયા સ્વરૂપમાં લખી શકીએ? p/q સ્વરૂપમાં. એટલે કે કોઈ પણ બે એવી સંખ્યાઓ કે જે a/b હોય, p/q હોય, પરંતુ છેદ કેવો હોવો જોઈએ? તો છેદ શૂન્યોત્તર હોવો જોઈએ. આપણે શું ધારી લીધું છે? તો વર્ગમૂળમાં 2 ની સમય ધારી લીધી છે. માટે વર્ગમૂળમાં 2 બરાબર શું થશે? અહીંયા a/b થશે. અને શરત શું છે? તો b is not equal to 0. આવું થશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે જો a/b બરાબર વર્ગમૂળમાં 2 મળતું હોય તો એનો મતલબ શું થયો કે a અને b માં કંઈક સામાન્ય હશે. અને શું સામાન્ય હશે એ આપણે જોવાનું છે. જો સામાન્ય આપણે જોવાનું હોય તો ફરી એકવાર a અને b માં સામાન્ય કંઈક હશે, એ ઉડતું હશે અને ત્યારબાદ આપણને વર્ગમૂળમાં 2 જે છે તે મળતો હશે. તો ફરી શું જોઈ લઈશું આપણે? તો a અને b માં સામાન્ય એક એ કેવો છે? જો એક એ કેવો હશે? બંનેમાં સામાન્ય એક એ એટલે કે a અને b માં સામાન્ય કોણ? એક એ નાનામાં નાની સંખ્યા છે. એના સિવાય પણ બીજી કોઈ સંખ્યા જે છે એ એનામાં સામાન્ય આવતી હશે. એનો મતલબ શું થાય કે a અને b માં સામાન્ય નાનામાં નાની સંખ્યા કઈ થઈ ગઈ? તો સામાન્ય નાનામાં નાની સંખ્યા થઈ ગઈ 1. હવે આપણે જે લીધું છે એના પર જઈશું. તો આપણી પાસે શું છે? તો વર્ગમૂળમાં 2 બરાબર a/b. હવે બંને બાજુ હું વર્ગ કરું છું તો વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે શું થઈ જશે? 2. ત્યારબાદ a છે, a નો વર્ગ કરી દઈશું સિમ્પલ, ને છેદમાં b નો વર્ગ. જો અહીંયા કેવા શું માંગી છે? a² / b² કરું છું તો મને 2 મળે છે. ફરી b² આ બાજુ આવી જશે તો શું થઈ જશે? 2b² બરાબર a². જો 2 સામે જતા રહે તો a² b² બરાબર a² ભાગ્યા 2. અહીંયા જો ખાસ
આ પ્રમેયનો ઉપયોગ થાય છે. શું? તો a² ભાગ્યા 2 એટલે કે a² ને હું 2 વડે ભાગી શકું છું. તો ધ્યાન રાખજો a² અહીંયા આપણે લખીએ શું છે તો a² એ 2 વડે શું છે વિભાજ્ય છે માટે a પણ 2 વડે વિભાજ્ય થાય. જો a² ને 2 વડે ભાગી શકું છું તો a ને પણ હું 2 વડે ભાગી શકું છું. હવે a ભાગ્યા 2 કરીએ કોઈ મને મળતું હોય c એવું માની લઈએ આપણે કે c કોઈ જવાબ મળતો હશે. ફરી બંને બાજુ વર્ગ કરી દઈશું તો અહીંયા લખી નાખીએ વર્ગ કરતા શું થશે તો a વર્ગ ના છેદમાં 4 બરાબર c આવું થશે. ફરી 4 ક્યાં જતો રહેશે સામે જતો રહેશે તો અહીંયાથી શું મળશે મને તો a વર્ગ બરાબર 4c વર્ગ. આ મને કિંમત મળી. જો અહીંયા હવે આ આપણું સમીકરણ નંબર 1 ત્યારબાદ આ આપણું સમીકરણ નંબર થઈ ગયું 2. હવે a વર્ગની કિંમત આપણે અહીંયા મૂકવાની છે તો શું થશે તો a વર્ગને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે આપણું તો b વર્ગ બરાબર a² ભાગ્યા 2. તો આના પરથી a વર્ગની કિંમત મૂકું તો શું મળશે b² બરાબર a વર્ગની કિંમત 4c વર્ગ ભાગ્યા 2. ફરી 2 દુ 4 છેદ ઉડી જશે તો કેટલા મળશે તો b વર્ગ બરાબર 2c વર્ગ અને અહીંયાથી આ બગડો ક્યાં જતો રહેશે છેદમાં તો b² ભાગ્યા 2 બરાબર c². જો અહીંયાથી મળ્યો શું છે ખાસ ધ્યાન રાખજો અહીંયાથી શું મળ્યું છે b² બરાબર a² 2 હતો. a² ની જગ્યાએ આપણે 4c² મૂક્યા તો ફરી 2 દુ 4 છેદ ઉડી ગયું તો b² બરાબર શું મળે છે 2c² એટલે b² ભાગ્યા 2 બરાબર શું છે c². તો અહીંયા શું થયું b² એ 2 વડે ભાગી શકાય છે. તો એનો મતલબ શું થઈ ગયો b ને પણ આપણે 2 વડે ભાગી શકીએ છીએ. હવે અહીંયા જોઈશું અહીંયા ત્યાંનો કહેવાનો મતલબ શું થશે તો b² એ 2 વડે વિભાજ્ય છે માટે b પણ 2 વડે વિભાજ્ય થાય. તેનો મતલબ શું થયો a ને પણ 2 વડે ભાગી શકું છું. જો અહીંયા a પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે. એનો મતલબ શું થઈ ગયો તેથી a અને b માં નાનામાં નાનો સામાન્ય અવયવ કોણ મળે તો નાનામાં નાનો અવયવ કેટલો મળ્યો 2 અને અહીંયા આપણે નાનામાં નાનો અવયવ કેટલો ધાર્યો તો 1. તેનો મતલબ શું થયો કે જે આપણી ધારણા સાથે શું ધરાવે છે તો ધારણા સાથે વિરોધાભાસ ધરાવે છે. એટલે કે આપણી ધારણા શું હતી તો આપણી ધારણા એવી હતી કે a અને b માં સામાન્ય કોણ છે 1 છે પરંતુ આપણને a અને b માં નાનામાં નાનો સામાન્ય કેટલો મળ્યો છે 2 મળ્યો છે. એનો મતલબ કે આપણી ધારણા કેવી છે આપણી ધારણા ખોટી છે. જો આપણી ધારણા ખોટી હોય તો એનો મતલબ શું થઈ ગયો કે વર્ગમૂળમાં 2 એ સમમેય સંખ્યા એટલે કે નથી. એટલે કે અહીંયા લખી શકીએ આપણે વર્ગમૂળમાં 2 એ સમમેય નથી. એનો મતલબ માટે વર્ગમૂળમાં 2
એ કેવી સંખ્યા થશે તો અસમમેય થાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરી શકીએ છીએ કે વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા છે. ફરી એકવાર જોઈ લઈએ તો આપણે વર્ગમૂળમાં 2 ને અસમમેય સાબિત કરવાનું છે. તો ધારીશું શું કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા હોય તો a ભાગ્યા b કરી શકીએ આપણે અને એની સામે વર્ગમૂળમાં 2 જવાબ મળે. અને અહીંયા શરત શું છે તો b is not equal to 0 આવું થશે. ફરી a અને b માં સામાન્ય કોણ છે? એક ની નાનામાં નાની સંખ્યા મળે એવું આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. કેમ તો a અને b માં વર્ગમૂળમાં a અને b નો ભાગાકાર કરતા જો વર્ગમૂળમાં 2 મળતું હોય તો બંનેમાં સામાન્ય એક તો હશે અને એની સિવાય બીજી કઈ સંખ્યા નાનામાં નાની બંનેમાં મળતી હશે. ફરી a અહીંયા જે લીધું તો a આવી જશે એટલે કે વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b બંને બાજુ વર્ગ કરીએ છીએ તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 એટલે કે a સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર. ફરી 2b સ્ક્વેર b સ્ક્વેર આ બાજુ તો 2b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. જો 2 ને આ બાજુ છેદમાં લઈ આવે તો b સ્ક્વેર બરાબર a સ્ક્વેર ભાગ્યા 2. a સ્ક્વેર ભાગ્યા 2 નો મતલબ કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ આપણે જે પ્રમેય 1.3 જોયો એના પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે a પણ 2 વડે વિભાજ્ય થતો હશે. તે જ રીતે a ભાગ્યા 2 કરીએ તો કોઈ c આપણને જવાબ મળતો હોય. તો એનો મતલબ અહીંયાથી પણ બંનેનો વર્ગ કરી દેવાનો. ફરી તો a સ્ક્વેર ભાગ્યા 4 બરાબર c સ્ક્વેર. તો અહીંયાથી શું મળશે? a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. હવે a સ્ક્વેર ની જે કિંમત છે એને સમીકરણ 2 આપી દીધું અને આ જે b સ્ક્વેર વાળી કિંમત હતી એને સમીકરણ 1 આપી દીધું. હવે a સ્ક્વેર ની જે કિંમત છે સમીકરણ 1 માં આપણે મૂકવાની છે. તો શું થશે? b સ્ક્વેર બરાબર a સ્ક્વેર ભાગ્યા 2. તો b સ્ક્વેર a સ્ક્વેર ની કિંમત શું છે? 4c સ્ક્વેર. તો 2 * 4 એટલે b સ્ક્વેર બરાબર શું થઈ જશે? 2c સ્ક્વેર. તો શું થઈ જશે? અહીંયાથી b સ્ક્વેર ભાગ્યા 2 બરાબર c સ્ક્વેર. તો એનો મતલબ શું થયો? b સ્ક્વેર ભાગ્યા 2 એટલે કે b સ્ક્વેર પણ 2 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ b પણ 2 વડે વિભાજ્ય થયો. હવે વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? તો a પણ 2 વડે ભાગી શકાય છે અને b ને પણ 2 વડે ભાગી શકીએ છીએ. તો એનો મતલબ કે a અને b માં નાનામાં નાનો સામાન્ય અવયવ કોણ મળી જાય છે? 2 મળી જાય છે. પરંતુ આપણે તો શું હતું કે નાનામાં નાનો અવયવ કેટલો મળે છે? 1 મળે છે. તો હવે શું થશે? તો જે આપણી ધારણા સાથે વિરોધાભાસ ધરાવે છે એનો મતલબ કે વર્ગમૂળમાં 2 એ સમમેય સંખ્યા નથી. તો કોણ વધ્યું? તો વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા થઈ ગઈ? અસમમેય સંખ્યા થઈ જાય છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વર્ગમૂળમાં 3 ને પણ અસમમેય સાબિત કરી શકો છો. ત્યારબાદ વર્ગમૂળમાં 5 ને પણ અસમમેય સાબિત કરી શકો છો. વર્ગમૂળમાં 7 ને આવી ગમે એટલી સંખ્યાઓ હોય વર્ગમૂળ વાળી જે અસમમેય સંખ્યા હશે તે બધી જ સંખ્યાઓને તમે અસમમેય સાબિત કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. આની આગળના વિદ્યાર્થી મિત્રો જે વર્ગમૂળમાં 3 ને અસમમેય સાબિત કરો જે આપણે વર્ગમૂળમાં 2 બતાવ્યું તે જ રીતે ગણવાનું છે. ત્યારબાદ જે ઉદાહરણના બાકીના 2 દાખલા વધે છે વચ્ચે એ દાખલા આપણે આ જ રીતે ગણીશું. એ આ સ્વાધ્યાય 3.1.3 નો જે પ્રથમ દાખલો જે છે વર્ગમૂળમાં 5 ને અસમમેય સાબિત કરો તે પણ આપણે જે રીતે વર્ગમૂળમાં 2 ને બતાવ્યો છે એ જ રીતે એ દાખલો પણ ગણવાનો છે. હવે જોઈશું સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એવું છે કે દર્શાવો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા મારે દર્શાવવાની છે. તો ફરી આપણે ધારશું શું? તો 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? તો ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમમેય છે. એ જ રીતે ધારીશું. ત્યારબાદ 3 + 2 વર્ગમૂળમાં 5 જો સમમેય હોય તો એને a/b સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. a અને b બંને શું છે? પૂર્ણાંકો
પરંતુ b કેવો પૂર્ણાંક છે? તો b શૂન્યોત્તર પૂર્ણાંક હશે. હવે આપણે શું કરીશું? તો જો 3 ને આપણે સામે, જો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા હોય કે આની સંખ્યા આપેલી હોય ને સમય સાબિત કરવાનું હોય તો તમારે કરવાનું શું? તો આમાંથી જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય એને આપણે માત્ર સૂત્રનો કરતા બનાવી દેવાનો. એટલે કે બાકીની બધી જે સંખ્યાઓ વધે એ સંખ્યાઓને ક્યાં લઈ લેવાની? બરાબરની સામે. એટલે જો મારે આ વર્ગમૂળમાં 5 ને એકલો કરવો હોય તો સૌપ્રથમ 3 ને સામે લઈ જવા પડે. તો શું થાય? તો 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b ઓછા 3 થઈ જશે. ફરી આગળ રસાઅ થઈ જશે. એટલે શું થઈ જશે અહીંયાથી? તો 2 વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b ભાગ્યા આવું થઈ જશે. ત્યારબાદ આ બગડો છે એ પણ સામે જતો રહેશે. તો શું થઈ જશે? વર્ગમૂળમાં 5 બરાબર a ઓછા 3b ભાગ્યા 2 આવું થઈ જશે. હવે શું થયું? તો જો બરાબરની બંને બાજુ અહીંયા કોણ કોણ છે? તો a b 3 અને 2 આ બધા શું છે? પૂર્ણાંકો છે. એનો મતલબ શું થઈ ગયો કે આ સંખ્યા કેવી હશે? સમય હશે. અને આ બાજુ શું મળ્યું? વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? તો વર્ગમૂળમાં 5 તો અસમય સંખ્યા છે. તો આ બંને વિધાન છે એકબીજાના કેવા છે? વિરોધી છે. એટલે કે બરાબરની એક બાજુએ સમય સંખ્યા અને બરાબરની બીજી બાજુએ અસમય સંખ્યા આવું શક્ય બની શકે નહીં. એનો મતલબ કે આપણે જે ધાર્યું કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે એ કેવું છે? ખોટું છે. એટલે કે જે આપણી ધારણા સાથે શું ધરાવે છે? વિરોધાભાસ ધરાવે છે. ફાઇનલી તમે જવાબ લખી શકો છો. માટે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? તો એ અસમય. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોઈ પણ દાખલો હોય આ રીતે આપ્યો હોય એને તમે અસમય દર્શાવી શકો છો. ફરી એકવાર જોઈ લઈએ. 3 + 2 વર્ગમૂળમાં 5 ને આપણે અસમય દર્શાવવાના હતા. તેની માટે આપણે ધારી લીધું કે તે સમય છે. પછી સમય હોય તો a/b સ્વરૂપમાં આપણે લખી શકીએ. a/b સ્વરૂપમાં જો લખી શકતા હોય તો ત્યારબાદ આપણે વર્ગમૂળમાં 5 ને સૂત્રનો કરતા બનાવવાનું છે. એટલે 3 ને સામે લઈ જઈશું એટલે કે a/b - 3 થઈ જશે. ફરી b નો લસા એટલે a - 3b ભાગ્યા b 2 પણ સામે જતા રહેશે. તો a - 3b ભાગ્યા 2. બીજો બરાબરની એક બાજુએ કોણ કોણ છે? a b 3 અને 2 બધું જ એક બાજુએ છે. આ બધા શું છે? પૂર્ણાંકો છે. માટે આ સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા. અને બરાબરની આ બાજુ વર્ગમૂળમાં 5 એ તો કેવી સંખ્યા છે? તો અસમય સંખ્યા છે. એનો મતલબ કે આ બંને વિધાન કેવા છે? એકબીજાથી ઊંધા. એટલે કે બરાબરની એક બાજુ સમય મળી ગયો અને બરાબરની બીજી બાજુ અસમય મળી ગયો. આ વસ્તુ બની શકે નહીં. જે આપણી ધારણા સાથે વિરોધાભાસ ધરાવે છે. માટે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા થાય છે? એક અસમય સંખ્યા થાય છે. હવે જોઈશું આપણે દાખલા નંબર 3. અને દાખલા નંબર 3 માં 3 દાખલા આપ્યા છે. જે 3 ને આપણે શું દર્શાવવાના છે? અસમય દર્શાવવાના છે. તો કઈ રીતે દર્શાવીશું? જે રીતે અહીંયા દર્શાવ્યું તે રીતે આપણે 3 ને ધારીશું શું? કે ધારો કે આ સંખ્યા તો કેવી છે ભાઈ? કે આ સંખ્યા તો અસમય નહીં પરંતુ સમય છે એવું આપણે ધારી લઈશું. ફરી દાખલા નંબર 3 પહેલો દાખલો. એમાં કોણ છે? તો 1 + 1/2. બીજો દાખલો જે છે તે છે 7/5. અને એની સાથે ત્રીજો દાખલો જે છે તે છે 6 + 2.
આ ત્રણેયને આપણે શું દર્શાવવાના છે? ત્રણેયને આપણે અસમમેય દર્શાવવાના છે. તો આપણે કરીશું શું? તો ધારો કે એકના છેદમાં વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? સમમેય ધારી લઈશું. સમમેય છે. તો એકના છેદમાં વર્ગમૂળમાં 2 અને તો આપણે a/b સ્વરૂપે દર્શાવી શકીએ. જો મારે વર્ગમૂળમાં 2 ને સૂત્રનો કરવો હોય તો બંને બાજુ મારે શું કરવું પડે? વ્યસ્ત કરવું પડે. એટલે કે વ્યસ્ત કરતા તો વ્યસ્ત કરું તો વર્ગમૂળમાં 2 ઉપર અને 1 નીચે એટલે કે અહીંયા વર્ગમૂળમાં 2 થઈ જશે. નાનું પણ વ્યસ્ત કરું તો a નીચે અને b ઉપર એટલે કે b/a. હવે a અને b કેવી સંખ્યાઓ થઈ ગઈ? તો a અને b તો શું છે? પૂર્ણાંક છે. જ્યારે આ બાજુ વર્ગમૂળમાં b કેવી છે? તો વર્ગમૂળમાં b એટલો અસમમેય છે. તો શું થઈ ગયું? એક બાજુ સમમેય અને એક બાજુ અસમમેય, જે આપણી ધારણા સાથે વિરોધાભાસ ધરાવે છે. માટે એકના છેદમાં વર્ગમૂળમાં 2 એ તો કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. ફરી બીજો દાખલો 7 વર્ગમૂળમાં 5. તો કરશું શું? ફરી એ જ વસ્તુ. ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમમેય છે. સમમેય ધારી લઈશું. તો 7 વર્ગમૂળમાં 5 બરાબર શું થઈ જશે? a/b. ફરી વર્ગમૂળમાં 5 ને સૂત્રનો કરતા બનાવો તો 7 ને સામે છેદમાં લઈ લઈશું. તો વર્ગમૂળમાં 5 બરાબર a/7b. હવે જો a, b અને 7 આ તો શું છે? પૂર્ણાંક છે. અને સામે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? તો વર્ગમૂળમાં 5 તો અસમમેય છે, જે આપણી ધારણા સાથે વિરોધાભાસ ધરાવે છે. ફરી બરાબરની એક બાજુ સમમેય અને બરાબરની એક બાજુ અસમમેય, તો જે આપણી ધારણા સાથે વિરોધાભાસ ધરાવે છે. માટે 7 વર્ગમૂળમાં 5 એ સમમેય નહીં પરંતુ અસમમેય સંખ્યા થાય. ફરી ત્રીજો દાખલો 6 વર્ગમૂળમાં 2. તો ફરી ધારીશું લઈશું. તો ધારો કે 6 વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા ધારી લઈશું? તો સમમેય છે. જો સમમેય હોય તો 6 વર્ગમૂળમાં 2 ને આપણે a/b સ્વરૂપે દર્શાવી શકીએ. ફરી 6 ક્યાં જતો રહેશે? બરાબરની સામે. તો વર્ગમૂળમાં 2 બરાબર a/b ઓછા 6. તો સાદું રૂપ કરી દઈશું તો શું થઈ જશે? વર્ગમૂળમાં 2 બરાબર a ઓછા 6b/2. આવું થઈ જશે. જો ફરી બરાબરની એક બાજુ કોણ આવી ગયું? તો a, b અને 6. અહીંયા આટલું છે. આ તો શું છે? પૂર્ણાંક છે. જ્યારે વર્ગમૂળમાં 2 શું છે? તો વર્ગમૂળમાં 2 એ અસમમેય છે. તો ફરી શું થયું? બરાબરની એક બાજુએ પૂર્ણાંક અને બરાબરની બીજી બાજુએ અસમમેય સંખ્યા. આવું શક્ય હોઈ શકે નહીં. એટલે કે ફરી અહીંયા પણ શું થઈ ગયું? તો આપણી ધારણા સાથે વિરોધાભાસ ધરાવે છે. માટે 6 વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સાબિતી છે આમાં આપણે શું જોયું? જો મારે અસમમેય સાબિત કરવું હોય તો હું ધારી શું લઉં છું? ધારો કે સમમેય છે. સમમેય ધારી દઈશું તો a/b સ્વરૂપમાં દર્શાવી શકાશે. a/b સ્વરૂપમાં દર્શાવી શકાય તો એના માટે આપણે જે અસમમેય સંખ્યા છે એને સૂત્રનો કરતા બનાવી દઈશું. તો શું થઈ જશે? બરાબરની એક બાજુએ માત્ર પૂર્ણાંક અને બરાબરની બીજી બાજુએ માત્ર અસમમેય સંખ્યા. જે સંખ્યામાં માત્ર પૂર્ણાંક હોય તો સમમેય બની જાય. તો થાય શું? એક બાજુએ સમમેય સંખ્યા અને બીજી બાજુએ અસમમેય સંખ્યા. આવું શક્ય બની શકે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 સુધીનો દાખલા જે છે તમે આ રીતે ગણી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સમમેય સંખ્યાના અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. જો સમમેય સંખ્યાનું અને તેના દશાંશ નિરૂપણ માટે આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે
કોઈ પણ જે સમય સંખ્યા હોય એનું દશાંશ નિરૂપણ કઈ રીતે થાય. ફરી એકવાર જોઈ લઈએ. જો કોઈ સમય સંખ્યા હોય તે સંખ્યાનું મારે દશાંશ નિરૂપણ કરવું હોય તો તે બે ભાગમાં થઈ શકે. કેટલા ભાગમાં થઈ શકે? બે. પહેલું તો થાય શાંત દશાંશ, એટલે કે શાંત દશાંશ સ્વરૂપે તેનું નિરૂપણ કરી શકીએ. બીજું થાય અશાંત દશાંશ. અશાંત દશાંશ સ્વરૂપે તેનું આપણે નિરૂપણ કરી શકીએ. હવે જો શાંત દશાંશની અંદર કોઈ પણ પેટા પ્રકાર પડતા નથી, પરંતુ જે અશાંત દશાંશ છે તેની અંદર બે ભાગ પડશે. કયા કયા ભાગ પડશે? તો તેની અંદર ભાગ પડે છે, એક પડે છે અનંત આવૃત દશાંશ અને બીજો ભાગ પડે છે અનંત અનાવૃત દશાંશ. આ બે ભાગ એની અંદર પડે છે. હવે આપણે જોઈએ આ જે ભાગ પડતા હતા તેની અંદરથી આપણે શું કરતા હતા? તે વખતે ધોરણ 9 માં ભાગાકાર કરીને ચેક કરતા હતા કે આપેલી જે સંખ્યા છે જે શાંત દશાંશ છે કે અશાંત દશાંશ છે. પરંતુ હવે આપણે ધોરણ 10 ની અંદર આપણને ત્રણ પ્રમેય એવા આપી દીધા છે કે એ પ્રમેય જો માત્ર આપણે યાદ રાખી લઈએ તો તે પ્રમેયની મદદથી આપણે સંખ્યાના ભાગાકાર કર્યા સિવાય ડાયરેક્ટ આપણે કહી શકીએ છીએ કે આપેલી જે સંખ્યા જે છે એ કેવી છે? શાંત છે કે અનંત અને આવૃત છે? તે આપણે સરળતાથી કહી શકીએ છીએ. કઈ રીતે કહી શકીએ? તો જો પ્રથમ પ્રમેય છે 1.5. 1.5 માં એવું છે કે જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા છે. ઓલરેડી શું કીધું છે? જો સાંભળો, x એ શાંત દશાંશ વાળી સંખ્યા છે તો જો સમય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે તો x ને p/q સ્વરૂપમાં, એટલે કે p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકોની અંદર તેને દર્શાવી શકાય. એટલે p/q સ્વરૂપે તેને દર્શાવી શકાય. હવે શું કહે છે? તો q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n ગુણ્યા 5n, એટલે કે 2 અને 5 માં તેના અવયવો પડતા હોય. આનો મતલબ કે q જે છેદમાં સંખ્યા છે q તેના અવયવમાં માત્ર શું આવતું હોય? 2 અને 5 જ આવતા હોય. આ સ્વરૂપમાં હોય તો તેવા p/q સ્વરૂપમાં તેને દર્શાવી શકાય. આ પ્રમેય છે 1.5. આની અંદર ઓલરેડી કીધેલું છે કે x શાંત દશાંશ છે તો શું કહે છે કે x એ p/q એવા સ્વરૂપમાં દર્શાવી શકાય કે જ્યાં q જે છે એના અવયવોમાં માત્ર 2 અને 5 જ આવતા હોય. હવે જોઈશું પ્રમેય 1.6 માં એવું છે કે જો x બરાબર p/q માં q નું અવિભાજ્યમાં અવયવીકરણ કરી 2n ગુણ્યા 5m ઘાત સ્વરૂપે હોય તો, અને શું કીધું છે પાછું? m અને n એ કેવા પૂર્ણાંકો હોવા જોઈએ? ઋણ પૂર્ણાંકો, એટલે કે ધન પૂર્ણાંકો હોવા જોઈએ. એનો મતલબ કે 2n ઘાત અને 5m આ સંખ્યા કેવી છે? તો આ m અને n એ બંને ધન પૂર્ણાંકો હોવા જોઈએ. અનઋણ પૂર્ણાંકો હોય અને x નું શું છે કે દશાંશ નિરૂપણ શાંત હોય છે. એટલે કે x એ p/q સ્વરૂપમાં હોય અને જો q નું અવયવીકરણ 2n ઘાત અને 5m ઘાતમાં થતું હોય અને m અને n અનઋણ પૂર્ણાંકો હોય તો x એ કેવો થઈ જાય? x એ શાંત દશાંશ થઈ જાય છે. બીજું શું છે? તો પ્રમેય 1.7 એવો છે કે જો ફરી x એ p/q માં હોય, q નું અવિભાજ્ય અવયવીકરણ 2n ઘાત અને 5m ઘાત સ્વરૂપે ન હોય. જો ધ્યાન રાખજો, સ્વરૂપે ન હોય એવું લખેલું છે. તો x નું દશાંશ નિરૂપણ શું થશે? અનંત અને આવૃત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રણેય પ્રમેય પરથી આપણે શું સમજી શકીએ છીએ? તો ત્રણેય પ્રમેય પરથી આપણે જે મેન સમજવાની વાત છે એ સમજવાની વાત એવી છે
કે જ્યારે પણ કોઈ સંખ્યા x p/q સ્વરૂપમાં હોય, કયા સ્વરૂપમાં હોય? p/q સ્વરૂપમાં. અને જો q ને આપણે 2n ગુણ્યા 5n માં અવયવીકરણ થતું હોય, એટલે કે q ના અવયવોમાં માત્ર કોણ આવતું હોય? તો 2 અને 5. તો x કેવી સંખ્યા થઈ જાય? તો x થઈ જશે સાન દશાંશ. એટલે કે જો q ના અવયવમાં બગડો અને પાંચડો એ જ આવતા હોય તો x કેવી સંખ્યા થઈ જાય? સાત દશાંશ સંખ્યા થઈ જશે. પરંતુ q ના અવયવમાં જો 2 અને 5 સિવાય બીજી કોઈ સંખ્યા આવતી હોય, એટલે કે જો આવું થઈ જાય q બરાબર 2n 5n ગુણ્યા 7 અથવા તો 2n ગુણ્યા 7 અથવા તો 5n ગુણ્યા 7 આવું થઈ જાય. તો એનો મતલબ કે આ ત્રણ કેસમાં જે સંખ્યા x હશે એ કેવી થઈ જશે? અનંત અને આવૃત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આના દાખલા બિલકુલ સરળ છે. આમાં માત્ર કરવાનું શું છે? તો તમારે છેદ હશે, છેદના અવયવ પાડવાના, અવયવ પાડીને ચેક કરવાનું કે એની અંદર 2 અને 5 છે કે 2 અને 5 સિવાય પણ કોઈ સંખ્યા આવે છે. જો માત્ર 2 અને 5 હશે જ તો તમે શું કહી શકશો કે આપેલી સંખ્યા કેવી છે? શાંત દશાંશ છે. અને જો 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા હશે તો એનો મતલબ એવો થઈ જશે કે આપેલી સંખ્યા કેવી છે? અશાંત, એટલે કે અનંત અને આવૃત છે. તો આ પ્રમેયની મદદથી વિદ્યાર્થી મિત્રો તમે સ્વાધ્યાય 1.4 ના જે દાખલા છે પ્રથમ તે સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે પ્રકરણ નંબર 1 જે છે તે પૂર્ણ થાય છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓનું જે પ્રકરણ હતું આપણું એ પૂર્ણ થાય છે. આ પ્રકરણમાં આપણે શીખ્યા શું છે? તો જો આની અંદર બે ટોપિક તો આપણો પુનરાવર્તનના છે. પ્રથમ ટોપિક જે હતો તે હતો યુક્લિડનું ભાગવિધિનું પૂર્વ પ્રમેય. તેની અંદર પણ આપણે જે અગાઉ ભણી ગયા હતા એના જેવું જ હતું. એની પછી જે અંકગણિત વાળું ભણ્યા તેના પર તેની અંદર પણ અવયવો વાળું હતું, એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. આગળ લસા ગુસા હતું, એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે ભણ્યા અસમય સંખ્યાઓ વિશે. અસમય સંખ્યાઓમાં આપણે નવું શું શીખ્યા છીએ? તો કોઈ પણ સંખ્યાને મારે અસમય સાબિત કરવી હોય તો કઈ રીતે સાબિત કરી શકાય તે આપણે શીખ્યા છીએ. ત્યારબાદ આપણે જોયું છે આપણું જે સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ પરથી જે દશાંશ નિરૂપણ હતું એ આપણે જોયું. એના 3 પ્રમેય જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજણ પડી હશે. સંપૂર્ણ પ્રકરણ 1 માં તમને સમજણ પડી હશે. જય હિન્દ.